Hello everyone, good morning. Today we will study about heterofermentative lactate fermentation. બરાબર, હવે એના વિશે આપણે છે heterofermentative lactate fermentation આગલા પ્રીવિયસ લેક્ચરમાં છે એના વિશે આપણે જોયું હતું કે કઈ કઈ સ્પીસીસ છે જેના દ્વારા છે heterofermentation થાય છે, એની આખી પ્રોસેસ છે, કયા કયા સ્ટેપમાં છે એની પ્રોસેસ જોવા મળે છે એ આપણે જોયું. કેટલા NADH રિડ્યુસ થાય છે, એટીપી કેટલા રિડ્યુસ થાય છે. હવે આજે આપણે એનો આખો પાથવે હેટરોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ પાથવે છે જે જોવાનો છે. બરાબર, સો ફર્સ્ટ ઓફ ઓલ શું થશે તો કે બે ગ્લુકોઝ મોલેક્યુલ લેવાના છે કે કોઈ પણ બે સુગર એટલે બે ગ્લુકોઝ મોલેક્યુલ લેશું. ગ્લુકોઝ મોલેક્યુલમાંથી શું બનશે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનશે. બરાબર, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું જ્યારે ફોર્મેશન થશે ત્યારે બે એટીપી છે એ યુઝ થશે અને બે એટીપીમાંથી 2 એડીપી કન્વર્ટ થઈ જશે. 2 એડીપીમાં એનું કન્વર્જેશન થશે એટલે 2 એડીપી શું થશે? રિડ્યુસ થશે. આ છે આપણું ફર્સ્ટ સ્ટેપ. બરાબર, હવે સેકન્ડ સ્ટેપમાં શું જોવા મળે છે તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જેનું ફોર્મેશન થયું છે એમાંથી શું બનશે? ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ એન્ડ એસિટાઇલ ફોસ્ફેટ. હવે ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ એન્ડ એસિટાઇલ ફોસ્ફેટનું ફોર્મેશન થશે ત્યારે ફોસ્ફેટ છે એ યુઝ થશે. સો ફોસ્ફેટ છે એમાં એડ કરવામાં આવશે અને ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ એન્ડ એસિટાઇલ ફોસ્ફેટનું ફોર્મેશન થશે. આને આપણે કહેશું સેકન્ડ સ્ટેપ. હવે આમાં કયા કયા એન્ઝાઇમ યુઝ થાય છે એ આપણે નેક્સ્ટ જોઈએ. પહેલાં તો આખી જે પ્રોસેસ થાય છે કેટલા સ્ટેપમાં એ આપણે આખું જોઈ લઈએ. હવે ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ એન્ડ એસિટાઇલ ફોસ્ફેટ, હવે બંનેમાં છે અલગ અલગ રિએક્શન થશે. ઇરિથ્રોઝ ફોસ્ફેટમાંથી છે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એન્ડ સેડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટનું ફોર્મેશન થતું જોવા મળશે. જ્યારે એસિટાઇલ ફોસ્ફેટમાંથી એસિટેટ બનશે. હવે જ્યારે એસિટેટ બને છે ત્યારે શું થાય છે તો કે એસિટાઇલ ફોસ્ફેટમાંથી એસિટેટનું ફોર્મેશન થશે ત્યારે એડીપી છે જેનો યુઝ થશે અને એડીપી છે એ એટીપીમાં કન્વર્ટ થઈ જશે. બરાબર, હવે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આ એસિટાઇલ ફોસ્ફેટ છે એમાંથી એસિટેટ બને છે એ અહીંયા બતાવ્યું છે 8મું સ્ટેજ છે. તો પહેલાં આપણે જોઈએ કે સેકન્ડ સ્ટેપ પછી થર્ડ સ્ટેપ શું છે તો કે ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટમાંથી ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એન્ડ સેડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટ બનશે. હવે ઇરિથ્રોઝ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એન્ડ સેડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટમાંથી શું ફોર્મેશન થાય છે તો કે ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટ એન્ડ રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટનું ફોર્મેશન થશે. એને આપણે કહેશું ફોર્થ સ્ટેજ. બરાબર, હવે રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી જ્યારે છે એ રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ ફરી પાછું છે રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ બનશે. એ ફિફ્થ સ્ટેજ હશે જ્યારે રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટ બનશે ત્યારે એને આપણે કહેશું 6th સ્ટેજ. હવે ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી છે એ 7 સ્ટેપમાં શું પ્રોસેસ થાય છે એ આપણે જોઈએ. તો કે ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી 2 એસિટાઇલ ફોસ્ફેટનું ફોર્મેશન થાય છે. બરાબર, 2 એસિટાઇલ ફોસ્ફેટ એક વખત ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી બને છે અને અહીંયા ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી 2 એસિટાઇલ ફોસ્ફેટ બનશે. અને ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી બીજું શું બને છે તો કે 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, પાછું NiA બનશે. ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી ફર્સ્ટ ટાઈમ ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટ અને ફરી પાછું ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું ફોર્મેશન થાય છે. હવે 2 ગ્લિસરાલ્ડિહાઇડ પહેલાં ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ હતું એમાંથી ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટ બન્યું. બરાબર, પણ ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી આગળ 2 ગ્લિસરાલ્ડિહાઇડ 2 મોલ ઓફ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બનશે. બરાબર, હવે ગ્લિસરાલ્ડિહાઇડ 2 મોલ ઓફ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી છે શું બને છે અને 2 એસિટાઇલ ફોસ્ફેટમાંથી શેનું ફોર્મેશન થાય છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી 2 લેક્ટેટ 2 મોલ ઓફ લેક્ટેટ છે એનું ફોર્મેશન થશે. લેક્ટેટ છે એ પ્રોડ્યુસ થશે. બરાબર, હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી આપણે હિટ્રોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ પાથવે છે. સો લેક્ટિક એસિડ છે તો લેક્ટેટનું ફર્મેન્ટેશન તો થવાનું જ છે. હવે તો લેક્ટેટનું હોમોફર્મેન્ટેટિવમાં પણ છે લાસ્ટ પ્રોડક્ટ આપણને શું મળતી હતી? 2 લેક્ટેટ. પાયરુવેટમાંથી છે એ 2 લેક્ટેટ બનતા હતા. અહીં 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી છે 2 લેક્ટેટનું ફોર્મેશન થશે. હવે ત્યારે કેટલા શેની જરૂર પડે છે તો કે 2 NAD 4 ADP છે એ યુઝ થાય છે. ફર્સ્ટ ટાઈમ છે 2 NAD અને 4 ATP યુઝ થાય છે. હવે 2 NAD છે એનો યુઝ થશે અને એમાંથી શું બની જશે? 2 NADH પ્લસ 2H પ્લસ બને છે. હવે 4 ADPમાંથી 4 ATP છે જે રિડ્યુસ થઈ જાય છે.
અને અહીંયા ફરી પાછું છે એ 2NAD જે આ રિડ્યુસ થયા છે 2NADH પ્લસ 2H એનો યુઝ થઈ જશે અને પાછું રિડ્યુસ થશે 2NAD પ્લસ અને 2 મોલ ઓફ ફોસ્ફેટ છે જેનો યુઝ કરે છે અને 2 લેક્ટેટનું ફોર્મેશન થાય છે. હવે નેક્સ્ટ સેકન્ડ સ્ટેજમાં આને આપણે નાઇન્થમું સ્ટેજ છે. ફર્સ્ટ ઓફ ઓલ 7 સ્ટેજ પછી 8મા સ્ટેજમાં છે એ શું જોવા મળે છે તો 2 એસિટાઇલ ફોસ્ફેટમાંથી 2 એસિટેટ બને છે. 2 એસિટેટ બને છે ત્યારે 2 ADPનો યુઝ થશે અને 2 ATP છે જે રિલીઝ થઈ જશે, બરાબર. અને અહીંયા મેં આગળ કીધું હતું કે એસિટાઇલ ફોસ્ફેટમાંથી અહીંયા પણ એસિટાઇલ ફોસ્ફેટ છે, 2 એસિટાઇલ ફોસ્ફેટ છે જ્યારે અહીંયા એસિટાઇલ ફોસ્ફેટ છે. ખાલી એસિટાઇલ ફોસ્ફેટ છે એટલે એક એડીપીની જરૂર પડશે અને એક એટીપી છે જે રિડ્યુસ થશે અને ખાલી શું બનશે, એક જ એસિટેટ બનશે. જ્યારે અહીંયા 2 એસિટાઇલ ફોસ્ફેટમાંથી 2 એડીપી યુઝ થશે, 2 એટીપી રિલીઝ થશે અને 2 મોલ ઓફ એસિટેટ બનશે, પ્રોડ્યુસ થશે લાસ્ટમાં. આને આપણે 8મું સ્ટેજ કહેશું. ત્યાર પછી 9મા સ્ટેજમાં શું જોવા મળે છે તો કે 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી 2 લેક્ટેટ બને છે, બરાબર. ત્યારે 2 NADની જરૂર પડે છે અને 2 NADH પ્લસ 2H રિડ્યુસ થાય છે, 4 ADP યુઝ થશે અને 4 ATP રિડ્યુસ થશે, બરાબર. તો આ આખી છે એ હિટ્રોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ પાથવે છે આપણે જોયું. હવે હિટ્રોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ પાથવેમાં છે એ કયા એન્ઝાઇમ છે જે યુઝ થાય છે. આપણે જે આ 9 સ્ટેપ જોયા એ 9 સ્ટેજીસમાં કયા એન્ઝાઇમ યુઝ થશે એના વિશે આપણે જોઈએ. તો ફર્સ્ટ સ્ટેજ છે જ્યારે 2 ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે ત્યારે હેક્ઝોકાઇનેઝ એન્ડ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આઇસોમરેઝ એન્ઝાઇમનો યુઝ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ સેકન્ડ સ્ટેજ એમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ બનશે એન્ડ એસિટાઇલ ફોસ્ફેટનું ફોર્મેશન થાય છે, બરાબર. તો સેકન્ડ સ્ટેજમાં ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થશે તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફોસ્ફોકીટોલેઝ એન્ઝાઇમ છે જેનો યુઝ થાય છે, બરાબર. ધેન થર્ડ સ્ટેજમાં શું જોવા મળે છે તો કે થર્ડ સ્ટેજમાં ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટનું જ્યારે ફોર્મેશન થયું હતું એ ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટમાંથી ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એન્ડ સેડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટનું ફોર્મેશન થશે એ થર્ડ સ્ટેજમાં જોવા મળે છે. તો થર્ડ સ્ટેજમાં છે એ ત્યારે યુઝ થશે ટ્રાન્સ આલ્ડોલેઝ એન્ઝાઇમ છે જે અહીંયા યુઝ થતો હશે, બરાબર. હવે ફોર્થ સ્ટેજમાં ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ એન્ડ સેડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટમાંથી રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટનું છે જે ફોર્મેશન થતું જોવા મળે છે. હવે એ બેમાંથી જ્યારે ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ અને રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ બને છે ત્યારે છે એ ટ્રાન્સકીટોલેઝ એન્ઝાઇમ છે જેનો યુઝ થાય છે, બરાબર. હવે રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી ફરી પાછો છે રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ બનશે ત્યારે રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ આઇસોમરેઝ એન્ઝાઇમ છે જે અહીંયા યુઝ થશે, બરાબર. હવે રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ જ્યારે બને છે, બરાબર, ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થાય છે તો કે રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ 3 એપીમરેઝ એન્ઝાઇમ્સ છે જેનો યુઝ થશે. અહીંયા રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ 3 એપીમરેઝ એન્ઝાઇમ્સ છે જેનો યુઝ થાય છે, બરાબર. ત્યાર પછી ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી 2 એસિટાઇલ ફોસ્ફેટ બનશે અને ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું ફોર્મેશન થશે. ત્યારે છે એ બંને વચ્ચે કયો એન્ઝાઇમ છે એ યુઝ થાય છે તો કે 7 સ્ટેજમાં એન્ઝાઇમ છે ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ ફોસ્ફોકીટોલેઝ એન્ઝાઇમ છે જે યુઝ થાય છે. અહીંયા ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ ફોસ્ફોકીટોલેઝ એન્ઝાઇમ્સ છે જે અહીંયા યુઝ થશે, બરાબર. હવે 8 સ્ટેજમાં 2 એસિટાઇલ ફોસ્ફેટમાંથી 2 એસિટેટ બને છે એક અહીંયા અને આને પણ આપણે 8મું સ્ટેજ કહેશું કે જ્યારે એસિટાઇલ ફોસ્ફેટમાંથી એસિટેટ બને છે. આ બંને જગ્યાએ છે એ એન્ઝાઇમ યુઝ થાય છે એસિટેટ કાઇનેઝ. અહીંયા બંને જગ્યાએ એસિટેટ કાઇનેઝ એન્ઝાઇમ્સ છે જેનો યુઝ થાય છે અને 2 એસિટેટ છે અને અહીંયા છે એ એસિટેટનું ફોર્મેશન કરે છે. હવે 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી 2 લેક્ટેટ બનશે, બરાબર. ત્યારે છે એ કયો એન્ઝાઇમ યુઝ થાય છે તો લાસ્ટ એન્ઝાઇમ ઓફ ધ EMP પાથવે એન્ડ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમનો છે એ યુઝ થાય છે, બરાબર.
આગળ આપણે હોમોફર્મેન્ટેટિવમાં જોયું હતું લેક્ટેટ ડિહાઇડ્રોજીનેઝ દ્વારા છે એની આખી પ્રોસેસ જોઈ હતી. એના દ્વારા શું થતું હતું તો કે લેક્ટેટનું ફોર્મેશન થતું હતું. તો અહીંયા પણ સેમ પ્રોસેસ છે. લેક્ટેટનું ફોર્મેશન થાય છે તો એના માટે લેક્ટેટ ડિહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ્સ છે જેનો યુઝ થશે. આ એન્ઝાઇમ EMP પાથવેનો એન્ઝાઇમ છે. ગ્લાયકોલિસિસમાં તમને યાદ હોય તો આપણે યુઝ કરતા ગ્લાયકોલિસિસ પાથવેનો એન્ઝાઇમ છે કે જે લેક્ટેટ ડિહાઇડ્રોજીનેઝ અહીંયા યુઝ થાય છે. બરાબર. હવે નેક્સ્ટ આ બધાને હેટ્રોફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશનનો આખો પાથવેમાં કયા કયા એન્ઝાઇમ યુઝ થાય છે, કેટલા એટીપી છે એ યુઝ થાય છે અને એટીપીનું ફોર્મેશન થાય છે એ આપણે જોયું. ત્યાર પછી કેટલા એડીપી યુઝ થશે અને કેટલા એડીપીનું ફોર્મેશન થતું હશે એ પણ આપણે જોયું. ત્યાર પછી NADH કેટલા યુઝ થાય છે, NAD કેટલા ફોર્મેશન થાય છે, એના વિશે આપણે આખું આ હેટ્રોફર્મેન્ટેટિવ પાથવે છે એ જોયું. હવે નેક્સ્ટ છે બાયોસિન્થેસિસ ઇન લેક્ટિક એસિડ બેક્ટેરિયા. બાયોસિન્થેસિસ ઇન લેક્ટિક એસિડ બેક્ટેરિયામાં છે આપણને શું જોવા મળશે. બરાબર. તો બાયોસિન્થેસિસ ઇન લેક્ટિક એસિડ બેક્ટેરિયામાં લેક્ટિક એસિડ બેક્ટેરિયામાં છે એ બાયોસિન્થેસિસ આપણને કઈ રીતે જોવા મળે છે એ આપણે જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ લેક્ટિક એસિડ બેક્ટેરિયા રિક્વાયર મેની એમિનો એસિડ્સ, વાઇટામિન, nucleic acid, bases and other substances as a growth factor because they cannot synthesize them. Okay, so ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે લેક્ટિક એસિડ બેક્ટેરિયામાં બાયોસિન્થેસિસ થાય છે એ દરમિયાન છે એ શેની રિક્વાયરમેન્ટ છે તો મેની એમિનો એસિડ્સ, vitamins, nucleic acid, bases and other substances as a growth factor. એઝ અ ગ્રોથ ફેક્ટર છે એ કયા કયા સબસ્ટાન્સનો છે એ યુઝ થાય છે એ આપણે જોઈએ. તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એને શેની જરૂર પડશે તો કે ઘણા એમિનો એસિડ્સ છે, વાઇટામિન્સ છે, ધેન ન્યુક્લિક એસિડ છે, બેઝિસ એન્ડ અધર સબસ્ટાન્સીસ છે એઝ અ ગ્રોથ ફેક્ટર તરીકે યુઝ થાય છે બિકોઝ ધે કેન નોટ સિન્થેસાઇઝ ધેમ. બટ એના દ્વારા છે એ ખાલી એના દ્વારા છે એ સિન્થેસાઇઝ થઈ જતું નથી. હાવેવર they can synthesize a few monomers and polymers for biosynthesis from acetyl CoA. એના સિન્થેસિસ માટે છે એ થોડાક ફ્યુ અમાઉન્ટમાં મોનોમર્સ અને પોલિમર્સની જરૂર પડે છે ફોર બાયોસિન્થેસિસ ફ્રોમ એસિટાઇલ CoA. એસિટાઇલ CoAમાંથી છે એ એસિટાઇલ CoAમાંથી શું લેવામાં આવે છે તો કે એસિટાઇલ CoAમાંથી એનું બાયોસિન્થેસિસ થાય છે. એના માટે છે મોનોમર અને પોલિમર છે જે સિન્થેસિસ માટે જરૂરી હશે એ મોનોમર અને પોલિમરનું. હવે એસિટાઇલ CoA ઓર એસિટાઇલ ફોસ્ફેટ આર નોટ ઇન્ટરમીડિયેટ ઇન હોમોલેક્ટેડ ફર્મેન્ટેશન. બરાબર. એસિટાઇલ CoA છે અથવા તો એસિટાઇલ ફોસ્ફેટ છે એ એઝ અ ઇન્ટરમીડિયેટ તરીકે છે એ હોમોલેક્ટેડ ફર્મેન્ટેશનમાં યુઝ થતો નથી. ધેન pyruvate is oxidized to acetyl CoA through different route depending on the strain. હવે પાયરુવેટ છે જે ઓક્સિડાઇઝ થાય છે. બરાબર. એમાંથી એસિટાઇલ CoA બને છે. પાયરુવેટ ઇઝ ઓક્સિડાઇઝ ટુ એસિટાઇલ CoA. અહીંયા જોયું હશે પાયરુવેટ છે અહીંયા સેકન્ડ સ્ટેપમાં પાયરુવેટ ઓક્સિડાઇઝ થશે અને એસિટાઇલ CoAનું અહીંયા ફોર્મેશન થતું જોવા મળે છે. કોના થ્રુ થાય છે તો કે ડિફરન્ટ રૂટ ડિપેન્ડિંગ ઓન ધ સ્ટ્રેન. કે અલગ અલગ રૂટના છે એ અલગ અલગ સ્ટ્રેન છે એના ઉપર છે એ ડિપેન્ડ હોય છે. બરાબર. ધેન ધ પાયરુવેટ ડિહાઇડ્રોજીનેઝ લેક્ટોકોકસ એન્ડ એન્ટેરોકોકસ pyruvate dehydrogenase multi-enzyme complex oxidized pyruvate to acetyl CoA. હવે પાયરુવેટ છે એમાંથી જ્યારે એસિટાઇલ CoAનું ફોર્મેશન થતું હશે ત્યારે ડિહાઇડ્રોજીનેઝ મલ્ટી એન્ઝાઇમ્સ છે જે આખું યુઝ થતો હશે અને એમાં મોસ્ટ સ્પીસીસ કઈ યુઝ થાય છે એ આપણે જોઈએ. સો મોસ્ટ સ્પીસીસ ઓફ લેક્ટોકોકસ એન્ડ એન્ટેરોકોકસ એઝ ઇન એરોબિક બેક્ટેરિયા. એરોબિક બેક્ટેરિયામાં છે એ લેક્ટોકોકસ એન્ડ એન્ટેરોકોકસ છે એ સ્પીસીસનો યુઝ થાય છે. ક્યારે તો કે પાયરુવેટમાંથી જ્યારે એસિટાઇલ CoAનું ફોર્મેશન કરવું હોય છે ત્યારે. હવે એન્ટેરોકોકસ ફિકાલિસ છે, બિફિડમ છે એન્ડ લેક્ટોબેસિલસ છે રિલે ઓન પાયરુવેટ ફોર્મેટ લાયેઝ એન એન્ઝાઇમ ફાઉન્ડ ઇન એનએરોબિક મેટાબોલિઝમ ઇન ફેકલ્ટેટિવ એનએરોબિક એન્ટેરિક બેક્ટેરિયા.
સો એન્ટેરોકોકસ જે આ એન્ટેરોકોકસ ફેકાલિસ છે, બિફિડોબેક્ટેરિયમ બિફિડમ છે એન્ડ લેક્ટોબેસિલસ છે, એ શું કરે છે તો કે પાયરુવેટ ફોર્મેટ લાયેઝ જે એન્ઝાઇમ છે એના ઉપર એન્ડ એન્ઝાઇમ ફાઉન્ડ ઇન એનએરોબિક મેટાબોલિઝમ, કે એનએરોબિક મેટાબોલિઝમમાં છે આ એન્ઝાઇમ શોધવામાં આવ્યો છે ઇન ફેકલ્ટેટિવ એનએરોબિક એન્ટેરિક બેક્ટેરિયા, અને બીજા શેમાં તો કે ફેકલ્ટેટિવ એનએરોબિક જે એન્ટેરિક બેક્ટેરિયા છે એમાં. ઓકે, સો હવે આમાં પ્રોસેસ શું થાય છે તો કે પાયરુવેટ છે એમાંથી પાયરુવેટ ફોર્મેટ લાયેઝ, જેમાં અહીંયા તમને એન્ઝાઇમ કીધો કે પાયરુવેટ ફોર્મેટ લાયેઝ એન્ઝાઇમ છે, બરાબર. એ પાયરુવેટ ફોર્મેટ લાયેઝ એન્ઝાઇમનો યુઝ થશે અને શું બનશે તો પાયરુવેટ ફોર્મેટ લાયેઝ એન્ઝાઇમ એન્ડ કો એન્ઝાઇમની પ્રેઝન્ટમાં છે એ એસિટાઇલ CoA પ્લસ ફોર્મેટનું છે એ ફોર્મેશન થતું જોવા મળે છે, બરાબર. ધેન પાયરુવેટ ઓક્સિડેઝ એન્ડ ફોસ્ફોટ્રાન્સકીટોલેઝ કન્વર્ટ પાયરુવેટ ટુ એસિટાઇલ CoA in other lactic acid bacteria including lactobacillus delbrueckii and lactobacillus plantarum. કે હવે જે પાયરુવેટ છે ઓક્સિડેઝ છે એન્ડ સેકન્ડ ફોસ્ફોટ્રાન્સ એસિટાઇલેઝ છે, આ બંને પાયરુવેટ ઓક્સિડેઝ આ બંને એન્ઝાઇમ્સ છે કે જેના પ્રેઝન્ટમાં છે એ પાયરુવેટમાંથી એસિટાઇલ CoAમાં કન્વર્ઝેશન થતું આપણને જોવા મળે છે, બરાબર. ઇન અધર લેક્ટિક એસિડ બેક્ટેરિયા, કે એમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે જે ઇન્ક્લુડિંગ છે લેક્ટોબેસિલસ ડેલ્બ્યુરિકી એન્ડ લેક્ટોબેસિલસ પ્લાન્ટરમ. ઓકે, સો હવે નેક્સ્ટ આપણને જોવા મળે છે કે પાયરુવેટ છે એમાંથી એસિટાઇલ ફોસ્ફેટનું પહેલાં ફોર્મેશન થાય છે, એ કોની પ્રેઝન્ટમાં તો કે પાયરુવેટ ઓક્સિડેઝની. હવે પાયરુવેટનું અહીંયા શું થતું હશે, ઓક્સિડેશન થતું હશે અને એસિટાઇલ ફોસ્ફેટ છે જેનું ફોર્મેશન થતું હશે. તો અહીંયા પ્રેઝન્ટ છે પાયરુવેટ ઓક્સિડેઝ એન્ઝાઇમ અને FADમાંથી FADH2 રિલીઝ થાય છે, બરાબર. ધેન નેક્સ્ટ છે ફોસ્ફોટ્રાન્સ એસિટાઇલ. હવે ફોસ્ફોટ્રાન્સ એસિટાઇલમાંથી એસિટાઇલ છે એ એસિટાઇલ CoAનું ફોર્મેશન થાય છે અહીંયા, તો અહીંયા પ્રેઝન્ટ હશે ફોસ્ફોટ્રાન્સ એસિટાઇલેઝ એન્ઝાઇમ, બરાબર. ધેન નેક્સ્ટ FADH2 ઇઝ રીઓક્સિડાઇઝ્ડ બાય લેક્ટેટ ડિહાઇડ્રોજીનેઝ. ઓકે, FADH2 છે જે શું થાય છે ફરી પાછો છે ઓક્સિડાઇઝ થાય છે, કોના દ્વારા તો કે લેક્ટેટ ડિહાઇડ્રોજીનેઝ દ્વારા. તમે આગળ લેક્ટેટ ડિહાઇડ્રોજીનેઝ દ્વારા ફરી પાછું રીઓક્સિડાઇઝ થતું હતું NADHનું હોમોફર્મેન્ટેટિવમાં જોયું હશે, તો અહીંયા પાછું FADH2નું રીઓક્સિડાઇઝ થાય છે લેક્ટેટ ડિહાઇડ્રોજીનેઝ દ્વારા, બરાબર. હવે એમાં છે પાયરુવેટ પ્લસ FADH2માંથી શું બને છે લેક્ટેટ પ્લસ FAD. પાયરુવેટ પ્લસ FADH2માંથી લેક્ટેટ પ્લસ FADનું ફોર્મેશન થાય છે, ત્યારે લેક્ટેટ ડિહાઇડ્રોજીનેઝ કીધું કે લેક્ટેટ ડિહાઇડ્રોજીનેઝ દ્વારા થાય છે, તો લેક્ટેટ ડિહાઇડ્રોજીનેઝની પ્રેઝન્ટમાં લેક્ટેટ પ્લસ FADનું ફોર્મેશન થતું આપણને જોવા મળે છે, બરાબર. તો આ હતું લેક્ટિક એસિડ બેક્ટેરિયામાં બાયોસિન્થેસિસ છે એ કઈ રીતે જોવા મળે છે એ. હવે ધેન નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ધ એન્ટેરિક ગ્રુપ એન્ડ રિલેટેડ યુ બેક્ટેરિયા, મતલબ કે એન્ટેરિક ગ્રુપ જોવા મળે છે અને એના રિલેટેડ જે યુ બેક્ટેરિયા છે જોવા મળે છે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે જે સ્ટડી કરશું. ઓકે.